હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન 4નો એના સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. એમાં પહેલું તમને ચિત્ર આપેલું છે, એના ઉપરથી મેં 5 વાક્ય લખેલા છે. તો પહેલામાં છે કે માલતી ઇઝ રીડિંગ અ બુક અંડર ધ ટ્રી. બીજું બનશે તો કે ટીની ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ત્રીજું વિવેક ઇઝ પ્લેઇંગ અ બોલ. ચોથું અમી એઝ અ કાઇટ ઇન હર હેન્ડ. પાંચમું રાઘવ ઇઝ વોકિંગ. બીજું ચિત્ર આપેલું છે, એમાંથી આપણે 5 વાક્ય લખીશું. તો પહેલું વાક્ય બનશે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બીચ. પછી બીજું બનશે તો કે ઇટ ઇઝ અ સની ડે. પછી કે બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. 2 children are playing in water. There are 3 boats in the water. There is a girl in a boat. 2 boys are playing with a ball. A small boy is playing on the sand. A girl is resting on the chair. ત્રીજું લઈશું. તો ત્રીજું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એના પરથી આપણે મેં વાક્ય બનાવેલા છે. તો આ રીતે આવશે તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પિકનિક સ્પોટ. ઇટ ઇઝ નિયર અ હિલ. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ એટ ધ પિકનિક સ્પોટ. ધેર ઇઝ અ સ્મોલ લેક ટુ. ધેર આર બ્યુટિફુલ લોટસીસ ઇન ધ લેક. There are ducks too. There are many people who are enjoying themselves. પછી ચોથું તમને ચિત્ર આપેલું છે, એમાંથી મેં વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવેલા છે. તો કે દિયા ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ. દેવ ઇઝ પ્લેઇંગ વિથ બિલ્ડિંગ બ્લોક્સ. There are 4 flowers in the flower vase. The color of the curtains is pink. Diya and Dev sitting on the mat. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 4નો બી લઈશું. એમાં શું કહે છે? આપેલા વિષય પર 5 થી 7 વાક્યો લખવાના છે. તો પહેલું છે અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. આના ઉપર તમારે વિદ્યાર્થી મિત્રો આ એસે છે, એમાંથી તમારે 5 થી 7 વાક્ય લખવાના છે. તો મેં લખેલા છે, તો હું વાંચું છું. તો કે અવર સ્કૂલ એઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ એન્ડ ધેર આર મેની ટ્રીઝ all around it. There are many flower plants too. There are some swings and slides for small children. We also play many games like kho-kho, kabaddi, football and volleyball on the playground. During the recess we sit on the shade of trees. We eat our snacks. માય સેલ્ફ વિશે વિદ્યાર્થી મિત્રો એસે લખવાનો છે. તો મેં લખેલો છે, તો આ રીતે લખજો. માય સેલ્ફ એટલે કે તમારા પોતાના વિશે લખવાનો છે. તમારું પોતાનું નામ શું છે, તમારા પિતાનું નામ, તમારી ભાઈ બહેનનું નામ, તમારા પિતા શું કરે છે, તમારા માતા પિતા શું કરે છે, બસ એના વિશે તમારે લખવાનું રહેશે. તો મેં અહીંયા લખેલું છે, એક સ્ટુડન્ટ વિશે લખેલું છે. તો અહીંયા છે કે માય નેમ ઇઝ ટીશા. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5. આઈ એમ ટોલ એન્ડ એક્ટિવ. આઈ એમ good girl. I respect my parents and my teachers. I always obey them. I look after my younger brother. I have many friends. We play together and study together. I love my friends and I share my books, toys and foods with them. ત્રીજો છે my hobby, એટલે કે તમને શું ગમે છે એના વિશે લખવાનું છે. તો મેં લખેલું છે અહીંયા કે માય નેમ ઇઝ ટીશા. આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5. આઈ લાઇક ટુ ડુ મેની થિંગ્સ ઇન માય ફ્રી ટાઈમ્સ. આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ, વોચ ટીવી, રીડ બુક્સ એન્ડ લિસન ટુ સોંગ. બટ માય હોબી ઇઝ ડાન્સિંગ. આઈ સ્ટાર્ટેડ ટુ એન્જોય ડાન્સિંગ વેન આઈ વોઝ 11 years old. હવે સેકન્ડ છે તો કે અ વિઝિટ ટુ ધ માર્કેટ. આપણે માર્કેટ ગયેલા હોય તો એના વિશે આપણે લખવાનું છે. મેં અહીંયા લખેલું છે તો કે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ માર્કેટ વિથ માય મધર. ઇટ વોઝ વેરી ક્રાઉડેડ. There were shops on both the side
ઓફ ધ રોડ. પછી ધેર વેર બુક શોપ્સ, ક્લોથ શોપ્સ, ટોય શોપ્સ એન્ડ મેની અધર શોપ્સ. હવે એના પછીનો લઈશું તો છે અ વિઝિટ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર ગયા હોય તો એના ઉપર લખવાનો છે. તો મેં અહીંયા લખેલું છે તો કે ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન આઈ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી with my family. We traveled from Ahmedabad to Kevadia by train. We first went to see the Statue of Unity. The statue of Sardar Vallabhbhai Patel is 183 meters tall. લાસ્ટ છે માય વિલેજ વિશે લખવાનું છે. તો મેં લખેલું છે અહીંયા માય વિલેજ નેમ ઇઝ રામપુર. It is a beautiful village. My village has a population of about 3,000. Most of people are farmers because there are corporate carpenter, cobbler, potters and tailors also because the house are made of mud and bricks. The people my village are simple and hardworking. They live together peacefully. My village has a well. There is a river too. There is a temple of Lord Shiva near the river. There is a small market and a bank in my village. There is a Gram Panchayat in my village. There is a small hospital in my village. My village is clean. I like my village. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.